ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવ ભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય, પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। આનંદમાનંદકરં પ્રસન્નં જ્ઞાનસ્વરૂપં નિજબોધરૂપં યોગીન્દ્રમિડ્યાં ભવરોગવૈદ્યં શ્રીમદ્ગુરું નિત્યમહં નમામિ। યસ્યાંકે ચ વિભાતિ ભૂધરસુતા દેવાપગામસ્તકે ભાલે બાલવિધુર્ગલે ચ ગરલમ યસ્યોરસી વ્યાલરાટ સોયં ભૂતિવિભૂષણ સુરવરા સર્વાધિપ સર્વદા સર્વઃ સર્વગતઃ શિવઃ શશિનિભઃ શ્રીશંકર પાતુ મામ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। સદગુરુ ભગવાન કી જય। સનાતન ધર્મ કી જય। શાંતિશ્વર મહાદેવ કી જય। રામ કૃષ્ણ ભગવાન કી જય। હનુમાનજી મહારાજ કી જય। ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। ધ્યાન પરમાત્મા સદાશિવના આનંદમય દિવ્ય જ્યોતિ સ્વરૂપનો લલાટમાં ધ્યાન કરો। તમારા મનને લલાટમાં શિવ જ્યોતિમાં સ્થિર રાખજો। હરિ ઓમ।
સુશાંતિરભવતુ સર્વત્ર શાંતિરભવતુ શિવોહમ 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 ઓમ 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 ઓમ
શિવ 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 પૃથ્વી શિવ જલ શિવ 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 તેજ શિવ વાયુ શિવ 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 આકાશ શિવ બ્રહ્મ શિવ 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 જ્યાં દેખો ત્યાં બધે શિવ 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 ॐ नमः शिवाय 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 ॐ नमः ॐ नमः शिवाय 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 ॐ नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શિવ પોતાના પ્રત્યેક ભક્તની સાથે સદાય નિરંતર રહેતા હોય છે. ભક્ત જેટલો જેટલો શિવની સાથેનો સંબંધ દ્રઢ કરતો જાય, શિવની નજીક જતો જાય, તેમ તેમ શિવની શક્તિ એ ભક્તની સાથે વધુને વધુ રહેવા માંડે છે. તમે શિવનું ભજન કરતા હોવ તો તમારી સાથે ભગવાન શિવ હોય જ છે. શિવ કોઈ સ્થૂળ નેત્રોથી જોઈ શકાય એવા કોઈ સામાન્ય દેવ નથી. શિવ તો એક દિવ્ય તત્વ છે. શિવ તો નિરાકાર તત્વ છે. ભક્તોના ભાવથી ભાવિત થઈને શિવ સાકાર બને છે, અવતાર લે છે, ભક્તોના ઈચ્છિત કાર્યોને પૂર્ણ કરે છે, ભક્તોને આનંદ આપે છે. ભગવાનના અવતારોની પાછળ અનેક હેતુઓ હોય છે. એક અવતાર લઈને ભગવાન અનેક કાર્યો કરી જાય છે, ધર્મનું રક્ષણ કરી જાય છે, ભક્તોને પ્રેમ આપી જાય છે. ભગવાન એ કથાઓ, એ પ્રસંગો આપણે સાંભળીએ તો સાંભળવાથી આપણા બધા પાપ બળી જાય છે. શિવમાં આપણું મન સ્થિર થાય તો મન શુદ્ધ થાય છે. શિવનું સ્મરણ પાપને બાળવા વાળું છે. શિવનું સ્મરણ દોષોને દૂર કરવા વાળું છે. શિવનું સ્મરણ સ્વભાવને શુદ્ધ કરવા વાળું છે. શિવનું સ્મરણ શક્તિ આપવા વાળું છે, ભક્તિ આપવા વાળું છે, જ્ઞાન આપવા વાળું છે. તમારે ભક્તિ, જ્ઞાન, પ્રેમ વધારવો હોય તો અહર્નિશ શિવ સ્મરણ કરવાની ટેવ પાડો. રાત દિવસ શિવનું સ્મરણ કરો, વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે કે શિવ મારી સાથે છે, હું શિવની સાથે છું, મારી આસપાસ સર્વત્ર શિવ મને જોઈ રહ્યા છે, મારું ધ્યાન રાખી રહ્યા છે, પછી મારે ડરવાની કોઈ જરૂર નથી. હું શિવની દ્રષ્ટિમાં છું, માટે હું સુરક્ષિત છું. શિવનો ભક્ત નિર્ભય હોય છે, કારણ તેને વિશ્વાસ હોય છે કે શિવ મારી સાથે છે. વિશ્વાસ ભક્તને નિર્ભયતા પ્રદાન કરે છે. ભગવાન તો ભક્તની સાથે હોય જ છે. ભક્તનો ભાવ જ્યારે ઉત્કટ થઈ જાય ત્યારે ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે છે. શિવપુરાણની આ શતરુદ્ર સંહિતામાં ભગવાને પોતાના ભક્તોને જે દર્શન આપ્યા છે, જે વરદાનો આપ્યા છે, જે કાર્યો કર્યા છે, એવા 100 અવતારોની કથા આ શતરુદ્ર સંહિતાની અંદર કરવામાં આવી છે. નંદીશ્વરજી સનત કુમારોની આ કથા સંભળાવી રહ્યા છે. 27 અધ્યાય સુધીની આ કથા આપણે પૂર્ણ કરી. આજે 28મા અધ્યાયની અંદર ભગવાન શિવનો
એક યતિ અવતાર એટલે કે સંન્યાસી અવતાર વર્ણવવામાં આવ્યો છે. ભગવાન શિવ સંન્યાસી બન્યા હતા. શા માટે? ભગવાને શું લીલા કરી એની કથા છે કે આબુ પર્વત જે આવેલો છે એનું પૌરાણિક નામ છે અર્બુદાચલ પર્વત. એ અર્બુદાચલ પર્વતની ઉપર એક આહુક નામનો ભીલ રહેતો હતો. એની પત્ની ભીલડી હતી આહુકા. આહુક અને આહુકા બંને પતિ પત્ની આબુ પર્વત ઉપર રહેતા હતા અને ભગવાન શિવની ભક્તિ કરતા હતા. શિવની ભક્તિમાં એનું મન લાગેલું હતું. શિવના ચરણોમાં એનું મન સ્થિર હતું. ભાવથી પ્રેમથી બંને પતિ પત્ની શિવનું ભજન કરે, શિવનું નિત્ય પૂજન કરે. સામાન્ય દંપતી છે. રહેવા માટે એક નાનકડી કુટીર છે. બીજો કોઈ સામાન પાસે છે નહીં. જાતિ ભીલની છે પણ હૃદય એનું શુદ્ધ છે. ભલે કોઈ જ્ઞાન નથી, કોઈ ભણતર નથી, કોઈ વિદ્યા એની પાસે નથી, પણ હૃદયમાં પ્રેમ છે. એટલે ભગવાન ને એ વહાલા છે. ભગવાન મહાદેવે એની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. ભગવાન મહાદેવ એક યતિ સંન્યાસી બનીને એ આહુક ભીલની ઝૂંપડીએ આવ્યા છે. આહુક અને આહુકા બંને પોતાની કુટીરે હતા, પતિ પત્ની. ભગવાન મહાદેવ એક યતિ સંન્યાસી બન્યા છે અને એ ભીલને ભગવાને કહ્યું છે કે મારે એક રાત્રિ પૂરતો તારી ઝૂંપડીની અંદર નિવાસ કરવો છે. આ જંગલ ભયાનક છે. વાઘ, વરુ વગેરે હિંસક પ્રાણીઓનો અહીં ખૂબ ભય રહેલો છે. એક રાત્રિ તું મને તારી આ કુટીરની અંદર વિશ્રામ કરવા દે, એક રાત્રિ રોકાવા દે. સવારે હું જતો રહીશ. આહુક ભીલ સંન્યાસીને કહે છે કે મહારાજ, મારી આ કુટીર તો અત્યંત નાની છે. અમે બે પતિ પત્ની જ આમાં રહી શકીએ એટલી જ આની અંદર જગ્યા છે, વધારે જગ્યા નથી. હું આપને મારી કુટીરની અંદર કઈ રીતે વસાવી શકું, રાત્રે આરામ કરાવી શકું? ભગવાન યતિ સંન્યાસી રૂપે એ ભીલને કહે છે કે ભલે ભાઈ, જો તારી વ્યવસ્થા ન થઈ શકે એમ હોય તો હું અહીંથી જતો રહું. ભગવાન ત્યાંથી જવા લાગ્યા. ત્યારે પેલી ભીલડી જે આહુકા હતી એણે પોતાના પતિને કહ્યું કે પતિદેવ, આ સંન્યાસી સંત મહાત્મા છે, એમને આપણે પાછા કઢાય નહીં. એ આપણે આશરે આવ્યા છે. આપણો ગૃહસ્થીઓનો ધર્મ છે કે અતિથિને આશરો આપવો. એને આપણે પાછા કાઢીએ તો આપણું બધું પુણ્ય જતું રહે. એટલે તમે એને પાછા ન કાઢો, એને રોકો અને તમે બંને આ કુટીરની અંદર રાત્રિ નિવાસ કરો. હું એક રાત્રિ પૂરતી બહાર રોકાઈ જઈશ. આપણા અસ્ત્રો શસ્ત્રો પણ હું બહાર રાખીશ. એક રાત્રિ પૂરતી હું બહાર રહી જઈશ. એમાં કોઈ મોટી વાત નથી. તમે આ સંન્યાસીને અહીં રોકાવા દો. એટલે પેલા ભીલે વિચાર કર્યો કે સ્ત્રીને એકલી રાત્રે બહાર રાખવી એ યોગ્ય ગણાય નહીં, કેમ કે આ જંગલ છે. ભયાનક હિંસક પ્રાણીઓ અહીં ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. એટલે હું જ પોતે બહાર રાત્રિ દરમિયાન રહીશ અને મારી પત્ની કુટીરમાં રહેશે. આ સંન્યાસી મહારાજને પણ હું આરામ કરવા માટેની શયનની પથારી તૈયાર કરી દઈશ. એ અંદર રહેશે, હું એક બહાર રહી જઈશ. હથિયારો લઈને હું બહાર એક રાત્રિ પસાર કરી નાખીશ. એટલે આવો વિચાર કરી એ ભીલે ભગવાનને રોક્યા છે. મહારાજ પધારો.
આપ રાત્રિ મારી કુટીરમાં આરામ કરી શકો છો. ભગવાનને એણે પોતાના કુટીરની અંદર આરામ કરાવ્યો છે. પોતે બહાર રહ્યો છે, પણ રાત્રે ખૂબ હિંસક પ્રાણીઓ મોટા પ્રમાણમાં આવ્યા અને આ આહુક ભીલની ઉપર ખૂબ આક્રમણ કર્યું, ખૂબ એને હેરાન કર્યો, પરેશાન કર્યો. ભીલે પોતાનું રક્ષણ કરવા માટે ઘણા અસ્ત્રો શસ્ત્રો ચલાવ્યા, પણ જંગલી હિંસક જાનવરો ખૂબ ભયાનક હતા, એટલે અંતે આ ભીલને ખાઈ ગયા છે. ભીલ મૃત્યુ પામ્યો છે. સવાર થયું, ભગવાન કુટીરની બહાર આવ્યા છે. યતિ સંન્યાસી જોવે છે ભીલ મૃત્યુ પામ્યો છે, હિંસક પ્રાણીઓ એને ખાઈ ગયા છે. એટલે ભગવાન બિલડીની પરીક્ષા કરવા માટે ઉદાસ થઈ જાય છે અને ભગવાનનું મુખ અત્યંત દુઃખમય બની ગયું છે. ત્યારે ભીલડી એ યતિ સંન્યાસી મહારાજને કહે છે કે મહારાજ, આપ ચિંતા ન કરો, જે થયું એ ભગવાનની કંઈક ઈચ્છાથી થયું હશે. અને મારા પતિના તો અહોભાગ્ય કહેવાય કે એક સંન્યાસીને બચાવવા માટે, એને આરામ આપવા માટે પોતે પોતાના પ્રાણ દાનમાં આપી દીધા, પોતે પોતાનું શરીર દાનમાં આપી દીધું. આ હિંસક જાનવરો એને ખાઈ ગયા, પણ એનો હેતુ તો એક જ હતો ને કે એક સંન્યાસીને રાત્રિ આરામ કરાવવાના હતા. એટલે મારા પતિની સદગતિ થઈ છે એવો મને વિશ્વાસ છે અને હું પણ હવે મારા પતિની પાછળ સતી થવા જઈ રહી છું. કેમ કે સનાતન ધર્મ છે સ્ત્રીઓનો કે પતિની પાછળ સતી થવું એ વખતે એવો રિવાજ. એટલે હું પણ હવે અગ્નિમાં પ્રવેશ કરીશ, તમે મને ચિતા તૈયાર કરાવી આપો. એટલે એ યતિ સ્વરૂપ, એ સંન્યાસી સ્વરૂપ ભગવાનની ચિતા તૈયાર કરી છે. એ ભીલડી એમાં જ્યાં પ્રવેશ કરવા જાય છે ત્યાં તો મહાદેવ સાક્ષાત સંન્યાસીમાંથી પ્રગટ થઈ ગયા. ભીલડીને કહે છે કે હે આહુકા, તને ધન્ય છે, ધન્ય છે. હે નિર્દોષ સ્ત્રી, તું વરદાન માગ. તારા આચરણથી હું પ્રસન્ન થઈ ગયો છું અને હું તને બધું વરદાન આપવા તૈયાર છું, તું માગી લે. પણ આ બિચારી ભીલડી હતી, કાંઈ બીજું જ્ઞાન એની પાસે હતું નહીં. એટલે ભગવાનની પાસે એ કાંઈ માગી ન શકી. બિલકુલ ભગવાનની સામે હાથ જોડી રડતા રડતા ઊભી રહી ગઈ. પ્રભુ, હું શું માગું? એને કાંઈ બિચારીને માગતાય આવડતું નહોતું. સાવ ભોળી, સાવ અજ્ઞાની, કોઈ વિદ્યા નહીં, બીજું કોઈ જ્ઞાન નહીં. એટલે ભગવાનની પાસે શું માગે બિચારી? કાંઈ માગતી નથી. પણ શિવ તો બધું જાણે છે. શિવ તો પોતાના આવા ભોળા ભક્તોને માટે બધું આપવા તૈયાર થઈ જાય છે. ભગવાને એ ભીલડીને કહ્યું છે કે હે આહુકા, હું તને વરદાન આપું છું કે હવે પછીનો બીજો જે તારો જન્મ છે એ ભીમ રાજાની ઘરે પુત્રી રૂપે થશે. તો રાજાની રાજકન્યા થઈશ અને તારું નામ દમયંતી પડશે. તારો જે આ પતિ મૃત્યુ પામ્યો છે એ હવે પછીના બીજા જન્મમાં નળ નામનો રાજા થશે. નૈષદ નામના નગરમાં વીરસેન રાજાનો પુત્ર થશે, એનું નામ નળ પડશે. તમે બંને એ જન્મમાં પણ પતિ પત્ની જ થશો, નળ અને દમયંતી. હું જ તમારા બંનેની પરીક્ષા કરવા માટે સંન્યાસી બનીને આવ્યો હતો. મેં તમારા ભાવની પરીક્ષા કરી છે. હવે પછી તમે જ્યારે નવા બીજા જન્મમાં નળ અને દમયંતી થશો ત્યારે હું એક હંસ બનીને તમને બંને પતિ પત્નીનો વિવાહ હું જ કરાવીશ. હંસ રૂપે મારો અવતાર થશે, હંસ અવતાર. અને એ હંસ અવતાર લઈને હું નળ અને દમયંતી તમારા બંને પતિ પત્નીનો વિવાહ હું જ કરાવીશ, તમારા બંનેનું મિલન હું જ કરાવીશ.
એ જન્મમાં પણ તમે મારી ખૂબ ભક્તિ કરીને પછી મારા પરમધામને પ્રાપ્ત થશો. ભગવાને આવું એને વરદાન આપ્યું. અને પછી ભગવાન શિવ એ આહુક અને આહુકા ભીલડી અને ભીલ જે પતિ પત્ની હતા એ જે શિવલિંગની પૂજા કરતા હતા, એ શિવલિંગમાં ભગવાન અંતર્ધાન થઈ ગયા. લિંગની અંદર ભગવાન સમાઈ ગયા છે, સ્થિર થઈ ગયા છે, અચલ થઈ ગયા છે. ત્યારથી એ લિંગનું નામ અચલેશ મહાદેવ પડ્યું છે. ભગવાન ત્યાં અચલ થયા, સ્થિર થયા, એટલે મહાદેવનું નામ અચલેશ મહાદેવ પડ્યું છે. આ રીતે ભીલ દંપતીને દર્શન આપીને યતિ સ્વરૂપ સંન્યાસી સ્વરૂપ ભગવાન મહાદેવ પછી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા છે. બીજા જન્મમાં નળ દમયંતીનો પણ મિલાપ કરાવીને ભગવાન હંસ અવતાર ધારણ કરીને પણ એ અવતારમાં ભગવાને લીલા કરી હતી. આવા 2 અવતાર આ 28મા અધ્યાયની અંદર વર્ણવ્યા છે. 29મા અધ્યાયની અંદર ભગવાન શિવનો કૃષ્ણ દર્શન અવતાર વર્ણવ્યો છે. ભગવાન શિવ એક કૃષ્ણ દર્શન નામે અવતરિત થયા હતા. એની કથા બતાવે છે નંદીશ્વરજી સનત કુમારોને. કથા આવી છે કે જે મનુ મહારાજ થઈ ગયા, એ મનુ મહારાજને ઇક્ષ્વાકુ વગેરે 9 પુત્રો હતા. ઇક્ષ્વાકુ મોટા પુત્ર હતા અને નભગ નામે સૌથી નાના પુત્ર હતા. મનુ રાજાને આ 9 પુત્રો. જે સૌથી નાનો પુત્ર જે નભગ હતો એ નભગના પુત્ર થયા નાભાગ, અને નાભાગના પુત્ર થયા અંબરીશ રાજા. જે અંબરીશ રાજાની કથા ભાગવતની અંદર પણ આવે છે. તો આ જે નભગ હતા ઇક્ષ્વાકુ રાજાના નાના ભાઈ, એ નાના હતા ત્યારે કૌમાર અવસ્થામાં ગુરુદેવના આશ્રમમાં બ્રહ્મચરી પાળીને, એટલે કે બ્રહ્મચારી બનીને વિદ્યાભ્યાસ વેદ વેદાંગ શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે ગુરુના આશ્રમમાં ગયા હતા. વર્ષો સુધી એમણે બ્રહ્મચારી બનીને, બ્રહ્મચારી રહીને ગુરુના આશ્રમની અંદર વેદો શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. એ દરમિયાન એના જે 8 ભાઈઓ હતા ઇક્ષ્વાકુ વગેરે, એ બધાએ ભાઈઓએ ભેગા મળીને એના પિતાની જે સંપત્તિ હતી એ સંપત્તિના ભાગ પાડીને એ બધી સંપત્તિ 8 ભાઈઓએ વહેંચી લીધી. પછી આ નભગ પોતાનો અભ્યાસ પૂરો કરી ગુરુકુળમાંથી વિદાયેલી પોતાના પિતાના ઘરે આવ્યા છે. ત્યારે એણે જોયું કે મારા પિતા મનુ મહારાજની બધી સંપત્તિ મારા ભાઈઓએ વહેંચી લીધી છે, તો મારે માટે તો એણે કંઈ ભાગ રાખ્યો નહીં. હું પણ એમનો જ ભાઈ છું. અમે 9 ભાઈઓ છીએ, આ લોકોએ 8 ભાગ પાડ્યા અને મારો ભાગ તો રાખ્યો નહીં. ભાઈઓની પાસે જઈને પૂછ્યું એના ભગે કે મને મારો ભાગ તમે આપો. તમે 8 જણાએ 8 ભાઈઓએ ભાગ વહેંચી લીધો, મને કેમ ભાગ ન આપ્યો? તો બધા ભાઈઓએ એને કીધું કે ભાઈ અમે ભૂલી ગયા, તને ભૂલી ગયા હતા આ ભાગ પાડતી વખતે, એટલે હવે તારા ભાગમાં અમે આપણા પિતાને જે તારા ભાગ તરીકે આપીએ છીએ, તું આપણા પિતાને સાચવ, એની સેવા કરતું. નભગને થયું કે પિતા થોડા ભાગ ગણાય કંઈ, કે થોડી સંપત્તિ કહેવાય. એટલે નભગે પોતાના પિતા મનુ મહારાજની વાત કરી. એનું બીજું નામ શ્રાદ્ધ દેવ પણ છે. એમને વાત કરી કે મારા ભાઈઓએ મારી સાથે આવી રીતે છેતરપિંડી કરી, દગો કર્યો છે, મારા ભાગ તરીકે તમને આપ્યા છે, મને તો આપ મને મારો ભાગ આપો. પિતાજીએ કહ્યું કે બેટા, તારા ભાઈઓએ ભલે તારી સાથે દગો કર્યો, એ ઠગારા છે, તારી સાથે ઠગાઈ કરી છે, પણ તું ચિંતા ન કર, હું તને તારા ભાગ કરતાં પણ વધારે સંપત્તિ મળે એવો એક ઉપાય બતાવું છું. અંગીરા વંશની અંદર જન્મેલા બ્રાહ્મણો છે, એ અત્યારે યજ્ઞ કરી રહ્યા છે. અંગીરસ વંશના બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞમાં દર 6ઠા દિવસે એ લોકોને વિશ્વે દેવોના
વેદોના 2 સૂક્તો જે સ્તોત્ર છે એ બોલવા પડે છે, પણ એ એમને આવડતા નથી. એ તને આવડે છે. એ સૂક્તો એ બ્રાહ્મણોને આવડતા નથી, એટલે એનો યજ્ઞ અધૂરો રહે છે. એટલે તું એ બ્રાહ્મણોની પાસે જા. એમના 6થા દિવસે એ વિશ્વદેવોના 2 સૂક્તોનો પાઠ કરી, મંત્રોનો પાઠ કરી એનો યજ્ઞ તું પૂરો કરાવ. યજ્ઞ પૂર્ણ થશે એટલે એ બધાય બ્રાહ્મણો સ્વર્ગમાં જશે, અને સ્વર્ગમાં જતી વખતે એ લોકોની જે કાંઈ સંપત્તિ હશે એ બધી સંપત્તિ તને આપતા જશે. યજ્ઞની અંદર જે કાંઈ સંપત્તિ વધી હશે એ સંપત્તિ તને આપતા જશે. એ ધન અઢળક ધન છે, એ ધન તને મળશે. તું જા, આ રીતે સંપત્તિ મેળવ. પિતાના વચન પ્રમાણે, પિતાએ બતાવેલા ઉપાય પ્રમાણે આ નભગ એ બ્રાહ્મણોની પાસે ગયા છે. વિશ્વદેવોના સૂક્તનો પાઠ કર્યો છે. યજ્ઞ પૂરો થયો. બ્રાહ્મણો સ્વર્ગમાં જતી વખતે પોતાની યજ્ઞમાં વધેલી સંપત્તિ એ નભગને આપતા ગયા છે. નભગ એ સંપત્તિ, એ યજ્ઞ શેષ જે ધન હતું, યજ્ઞમાં વધેલું ધન હતું, એ જ્યાં લેવા માટે જાય છે ત્યાં ભગવાન શિવ એ નભગની પરીક્ષા કરવા માટે અને નભગને જ્ઞાન આપવા માટે કૃષ્ણ દર્શન રૂપે પ્રગટ થયા છે. એક દિવ્ય પુરુષ જે કૃષ્ણ ભગવાન જેવો એમનું સ્વરૂપ હતું, ભગવાન શિવનું, એવું કૃષ્ણ ભગવાન જેવું સ્વરૂપ ધરીને મહાદેવ ત્યાં આવ્યા છે. અને એ નભગને કહે છે કે હે પુરુષ, તું કોણ છો? આ વાસ્તુક ધન તો મારું છે. આ ધન મારું હોવા છતાં તું ચોરની જેમ શું કામ લઈ જા છો? તને કોણે મોકલ્યો છે? અને આ ધન તું છોડી દે, આ ધન મારું છે. ત્યારે નભગ એમને કહે છે કે આપ કોણ છો? અને આ ધન મારું છે, મેં આ યજ્ઞ પૂરો કરાવ્યો છે, અને આ આંગિરસ બ્રાહ્મણોએ આ ધન મને જ આપ્યું છે. એમણે મને આપીને પછી એ લોકો ગયા છે. એટલે આ ધન મારું છે, માટે મારું ધન હું લઉં છું. તમે મને શું કામ અટકાવો છો? ત્યારે કૃષ્ણ દર્શન મહાદેવ બોલે છે કે હે નભગ, તું આ આપણા બંને વચ્ચેના વિવાદમાં તારા પિતાની પાસે જઈને જ પૂછ કે આ ધન ખરેખર કોનું છે, તારું ધન કે મારું ધન? તારા પિતા જે નિર્ણય આપશે એનું આ ધન ગણાશે. તારા પિતાજી કહે કે આ ધન તારું, તો તારે લઈ જવાનું. એ કહે મારું, તો હું લઈ જઈશ. જા, તારા પિતાને પૂછી આવ. એટલે નભગ પોતાના પિતા શ્રાદ્ધદેવ એટલે કે મનુ મહારાજની પાસે આવે છે. પૂછે છે કે આવી રીતે એક કોઈ પુરુષ, દિવ્ય પુરુષ એવા છે, ધન માગે છે અને મારું ધન એ લઈ જવા માગે છે, તો એમાં મારે કરવું શું? ત્યારે મનુ મહારાજ હતા એ પોતાના જ્ઞાન દ્રષ્ટિથી જાણી ગયા કે કોઈ સામાન્ય પુરુષ નથી, તે તો સાક્ષાત રુદ્રદેવ છે. અને વેદોનો નિયમ પણ એવો છે કે યજ્ઞ કરતાં જે ધન છેલ્લે વધે એ ધન ઉપર ભગવાન મહાદેવનો અધિકાર હોય છે. એ ધન રુદ્રનો કહેવાય છે, એ ધન મહાદેવનું કહેવાય છે. માટે એ પુરુષ કોઈ સામાન્ય પુરુષ નથી. હે બેટા, એ તો સાક્ષાત ભગવાન મહારુદ્ર છે. તું જા, એમની પાસે જેને ક્ષમા માગ કે મારી ભૂલથી હું આપને ઓળખી શક્યો નહીં. આ ધન બધું આપનું છે અને હું પણ આપનો જ છું. મહાદેવ, આપ મને ક્ષમા કરો. તું એના શરણે થઈ જા, એને સમર્પિત થઈ જા. એ તો સાક્ષાત શિવ છે, તો દેવોના દેવ છે, તારી ઉપર કૃપા કરવા માટે પ્રગટ થયા છે. પિતાજી કહ્યું એટલે નભગ ભગવાનની પાસે આવે છે. ભગવાનની પાસે ક્ષમા માગે છે કે પ્રભુ, મને ક્ષમા કરો. મેં કાંઈ જાણ્યું નહીં, અજાણતા જ મેં આપની સાથે વિવાદ કર્યો અને આ ધન ઉપર મેં લાલચ કરી, મને ક્ષમા કરો મહાદેવ. આ રીતે ભગવાનના શરણોમાં નભગ ઢળી પડે છે. ત્યારે મહાદેવ પ્રસન્ન થઈને કહે છે કે ભાઈ નભગ, હું તારા ધૈર્યની પરીક્ષા કરવા માટે
આવા રૂપે અવતરિત થયો હતો, માટે તું ચિંતા ન કર, તારી ઉપર મેં કૃપા કરી છે અને આ બધું ધન હવે તું જ લઈ જા, મારે તને જ આપવું છે. તું ખરેખર નીતિમત્તાવાળો છો. તારા ભાઈઓએ તને ધન ન આપ્યું તો આ ધન હું તને આપું છું. તને તારા પિતા ઉપર ભક્તિ છે, તું પિતૃભક્ત છો, માટે પણ હું તારા ઉપર પ્રસન્ન છું. પછી ભગવાને એ નભગને બ્રહ્મ જ્ઞાન આપ્યું છે, આત્મજ્ઞાન આપ્યું છે, એવી દિવ્ય વિદ્યા આપી છે કે નભગ જીવતા જ મુક્ત થઈ ગયા અને બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ છે. સાક્ષાત મહાદેવ જ્યાં જ્ઞાન આપતા હોય એમાં શું અધૂરું રહે. નભગ ભગવાન શિવની પાસેથી આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે. નભગનું કલ્યાણ થાય છે. ભગવાન કૃષ્ણ દર્શન આ રીતે પ્રગટ થયા એટલે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્રાદિ બધાએ દેવતાઓ પણ ત્યાં આવ્યા હતા, મુનિઓ પણ ત્યાં આવ્યા હતા અને બધાએ ભગવાન શિવની ખૂબ સુંદર સ્તુતિ કરી હતી. ભગવાને બધાને દર્શન આપ્યા હતા. આવી રીતે લીલા કરીને ભગવાન પછી ત્યાં જ અદૃશ્ય થઈ ગયા. એ નભગ પણ છેલ્લે પછી વિશાળ ભોગો ભોગવીને ભગવાન શિવના ધામમાં ગયો છે. આ રીતે 29મા અધ્યાયની અંદર ભગવાન શિવનો કૃષ્ણ દર્શન અવતાર વર્ણવ્યો છે. 30મા અધ્યાયની અંદર ભગવાન શિવનો અવધૂત અવતાર વર્ણવ્યો છે. અવધૂત સ્વરૂપ ભગવાન બન્યા હતા. એની કથા આપણે પહેલા કરી ગયા છીએ. ઇન્દ્રદેવતા બૃહસ્પતિને સાથે લઈ અને મહાદેવના દર્શન માટે કૈલાસમાં જતા હતા ત્યારે ભગવાન શિવ અવધૂત બનીને દિગંબર યોગી બનીને એના માર્ગની અંદર બેસી ગયા હતા. પછી ઇન્દ્રે એને ઓળખ્યા નહીં અને એને મારવા માટે વજ્ર હાથમાં લીધો. પછી ભગવાન અવધૂત સ્વરૂપ મહાદેવે એને વજ્ર સહિત થંભાવી દીધો. લલાટમાંથી અગ્નિ ઉત્પન્ન કર્યો. પણ બૃહસ્પતિ ઓળખી ગયા કે આ અવધૂત કોઈ સામાન્ય અવધૂત નથી, એ તો સાક્ષાત શિવ છે. એટલે બૃહસ્પતિએ ભગવાનની પાસે ક્ષમા માગી અને ઇન્દ્રને પણ બંધનમાંથી મુક્ત કર્યો છે. અને લલાટના અગ્નિમાંથી પછી જલંધર નામનો મહાન અસુર ત્યાં પ્રગટ થયો હતો. એની કથા આપણે પહેલાં કરી ગયા છીએ. તો એ જે અવધૂત સ્વરૂપ ભગવાન પ્રગટ્યા હતા એ પણ શિવ જ હતા. એ શિવનો અવતાર છે. 30મા અધ્યાયની અંદર એ વર્ણવ્યો છે. 31મા અધ્યાયની અંદર ભગવાન શિવ એક ભિક્ષુક બન્યા હતા, ભિક્ષુવર્ય બન્યા હતા. એની કથા બતાવે છે. ભિખારી રૂપે ભગવાન મહાદેવ પ્રગટ થયા હતા. કેવી રીતે? નંદીશ્વરજી કહે છે કે વિદર્ભ નામના દેશમાં સત્યરથ નામનો રાજા હતો. સત્યરથ મહાન પરાક્રમી હતો અને ભગવાન શિવનો ભક્ત હતો. મહાન પરાક્રમી હતો, શિવનો ભક્ત હતો. પણ એના પડોશના શાલ્વ રાજાઓ બધા ભેગા થયા, સંગઠિત થયા અને પછી આ સત્યરથ રાજાની ઉપર એણે ચડાઈ કરી. ઘણા સમય સુધી યુદ્ધ ચાલ્યું, પણ અંતે કર્મના યોગે સત્યરથ રાજા આ યુદ્ધની અંદર હાર્યો છે અને મરાયો છે. આ સત્યરથ રાજાનું મૃત્યુ થયું છે. વિદર્ભ દેશ ઉપર શાલ્વ રાજાઓએ શાસન ચલાવ્યું છે. એ દરમિયાન યુદ્ધ ચાલુ હતું. એની પત્ની, સત્યરથ રાજાની પત્નીને ખબર પડી મારા પતિનું મૃત્યુ થયું છે. ત્યારે એ પત્ની રાત્રિમાં કોઈને ખબર ન પડે એ રીતે મહેલમાંથી ભાગી અને ઘોર જંગલની અંદર જતી રહે છે. શહેરથી દૂર પૂર્વ દિશાની અંદર દૂર દૂર ઘણે સુધી એ જતી રહી. એક રાત્રિમાં તો ઘણો બધો લાંબો માર્ગ એણે કાપી નાખ્યો. કોઈને ખબર પણ ન પડી. આ રાણી સત્યરથ રાજાની પત્ની ત્યાંથી જતી રહી. સવાર પડ્યું ત્યારે એક સરોવરની કિનારે એ પહોંચી છે. સરોવરની કાંઠે એક સુંદર ઘટાદાર વૃક્ષ હતું. એ વૃક્ષની છાયામાં એ બેઠી છે. એને ખૂબ તરસ પણ લાગી હતી, પાણી પીવું હતું, આકુળ વ્યાકુળ હતી. પણ એ રાણી ગર્ભવતી હતી, સગર્ભા હતી
અને એનો ગર્ભ પણ પરિપક્વ થઈ ગયો હતો. એ જ વૃક્ષની નીચે એ રાણીએ પોતાના સંતાનને જન્મ આપ્યો છે. કર્મની કહાની કેવી ગહન છે. ક્યાં એ વિદર્ભ રાજ્યની રાણી છે. લોકો એને વંદન કરતા હતા, પણ કર્મ જ્યારે વિપરીત બને છે, પ્રારબ્ધ જ્યારે અવળું થાય છે, ત્યારે રાય હોય રંક બની જાય, રંક હોય રાય બની જાય છે. રાણી હોય સામાન્ય ભિખારી જેવી થઈ જાય, અને ભિખારી જેવી હોય રાણી થઈ જાય છે. કર્મની ગતિ બહુ ગહન છે. કર્મ કોઈને છોડતું નથી. આ રાણીએ આ જંગલની અંદર આ સરોવરને કાંઠે ઘટાદાર વૃક્ષની નીચે પોતાના પુત્રને જન્મ આપ્યો છે. એની સારવાર કરવા વાળું પણ ત્યાં કોઈ હતું નહીં. કેવી ગતિ છે કર્મની. રાણી તરસથી વ્યાકુળ છે અને પોતાના પુત્રને એ વૃક્ષને નીચે જ સુવડાવ્યો છે અને પોતે એ સરોવરની અંદર પાણી પીવા માટે જાય છે. પણ અહીંયા પણ હજી એક બહુ ભયંકર કર્મ એને ભોગવવું પડ્યું છે. જેવી એ રાણી જળાશયની અંદર પાણી પીવા ઉતરી કે એક મોટું મગર ત્યાં આવે છે અને એ રાણીને પકડીને ખેંચીને લઈ જાય છે. રાણીને મારી નાખી છે. પુત્ર અનાથ થયો છે. પિતાનું મૃત્યુ યુદ્ધમાં થયું છે. માતાનું મૃત્યુ આ મગર એને ખાઈ ગયો છે. મગરથી એનું મૃત્યુ થયું છે. બાળક અનાથ બનીને રડે છે. પણ જેનું કોઈ નથી એના મહાદેવ છે. જે અનાથ છે એના નાથ ભોળાનાથ છે. ભગવાન શિવ દયાળુ છે. શિવ કૃપાળુ છે. શિવ બધાનું ધ્યાન રાખે છે. પોતાના ભક્તનું વિશેષ ધ્યાન રાખે છે. ભલે એ પતિ પત્ની મૃત્યુ પામ્યા, પણ ભગવાન શિવની એણે ભક્તિ કરી હતી એટલે મહાદેવે આ એના સંતાનની રક્ષા માટે ઉપાય કર્યો છે. એક બ્રાહ્મણી, એક વિધવા બ્રાહ્મણી જે ભિખારણ જેવી હતી, જ્યાં ત્યાં માગ્યા કરતી હતી અને માગીને પોતાના પેટનો ખાડો પૂરતી હતી. એ ભિખારણ આ જંગલમાં રસ્તો ભૂલી ગઈ અને આડે અવળે ચાલતી ભટકતી ભટકતી અહીંયા આ સરોવર પાસે પાણી પીવા માટે આવે છે. એ બ્રાહ્મણીને પણ એક નાનકડો દીકરો હતો. એને તેડીને એ બ્રાહ્મણી, એ ભિખારણ, એ વિધવા પોતાના સંતાનને તેડીને આ જળાશયની પાસે આવીને જુએ છે એક સુંદર મજાના ફૂલ જેવો નવો જન્મેલો નવજાત શિશુ, નવજાત બાળક આ વૃક્ષની છાયામાં પડ્યો છે. જોયું તો એની નાભીનું નાળ પણ હજી કપાયું નહોતું. હજી હમણાં જ જન્મ્યો છે એવું દેખાતું હતું. બ્રાહ્મણી ચિંતામાં પડી કે આ બાળક કોનો હશે. અહીં આસપાસ કોઈ દેખાતું નથી. એના કોઈ સગાવાલા હોવા જોઈએ, એની કોઈ માં હોવી જોઈએ, પણ અહીંયા તો કોઈ નથી. આ બાળક હશે કોનો? આમ તેમ બધી દ્રષ્ટિ કરી, પણ એને કાંઈ કોઈ દેખાણો નહીં. વિચાર પણ ઘણો કર્યો, પણ કંઈ સૂઝ્યું નહીં. કરવું શું આ બાળકને? ખરેખર અત્યારે કોઈની જરૂર છે. એને પાલન પોષણ કરવાની જરૂર છે. અહીંયા એને મુકાય નહીં. આ તો જંગલ છે. ત્યારે એ બ્રાહ્મણીને વિશ્વાસ અપાવવા માટે ભગવાન મહાદેવ એક ભિક્ષુક યોગી બનીને ત્યાં આવ્યા છે. મહાદેવ એક ભિખારી બનીને, એક ભિક્ષુક ભિક્ષુવર્ય બનીને ત્યાં આવ્યા અને એ બ્રાહ્મણીને ભગવાને કીધું કે હે બ્રાહ્મણી, તું આ બાળકને લઈ લે. આ બાળકને તું મોટો કર, એનું તું પાલન પોષણ કર. એનાથી તને જીવનમાં ઘણી બધી સંપત્તિ પ્રાપ્ત થશે. એનાથી તારું કલ્યાણ થશે. હું તને કહું છું કે આ બાળકને તું પોતાના પુત્રની જેમ મોટો કર. ત્યારે બ્રાહ્મણી એ ભિક્ષુવર્ય રૂપ મહાદેવને વંદન કરે છે અને કહે છે કે આપ કોણ છો? આપને જોતા મારા મનમાં ઊંડે ઊંડે એમ થાય છે કે આપ કોઈ સામાન્ય ભિક્ષુક ભિખારી નથી. આપ સાક્ષાત શિવ છો. હું આપને શિવ માનું છું. મારો આત્મા એમ કહે છે કે આપ શિવ છો. હું આપને વંદન કરું છું. ભલે આપની આજ્ઞા છે તો હું
બાળકને મારા પુત્રની જેમ સ્વીકારીશ, પણ મને એ કહો કે આ બાળક છે કોનો? ત્યારે ભગવાન શિવ કહે છે કે આ તો કોઈ સામાન્ય બાળક નથી, આ તો રાજકુમાર છે, રાજાનો દીકરો છે, સત્યરથ રાજાનો દીકરો છે. સત્યરથ યુદ્ધમાં મૃત્યુ પામ્યો, એની માતા અને આ સરોવરની અંદર મગર ખાઈ ગઈ છે. માતા પિતાનું મૃત્યુ થયું, આ બાળક અત્યારે અનાથ બનીને પડ્યો છે, એને તારી જરૂર છે. બ્રાહ્મણીને થયું કે ઓહો, રાજાનો દીકરો રાજકુંવર એની આવી રીતે અહીંયા એનો જંગલમાં જન્મ થાય. કર્મની ગતિ બહુ ગહન છે, પણ પ્રભુ કયું એવું કર્મ છે એના માતા પિતાનું કે એને બંનેનું મૃત્યુ થયું? કયું એનું કર્મ હશે કે એના પિતાનું મૃત્યુ થયું, એની માનું મૃત્યુ થયું? આ બાળકનો પણ બિચારાનો શું દોષ? આપ તો પ્રભુ અંતર્યામી જ બધું જાણો છો. હું પણ વિધવા બ્રાહ્મણી છું, મારે પણ આ દીકરો છે, તો મારા દીકરાનું પણ પ્રારબ્ધ આપ જોઈ દો કે મારા દીકરાની આવી હાલત કેમ કે એને પણ ભિખારીની એવી હું જે છું ભિખારણ, એના ઘરે એને જન્મ મળ્યો, એને પણ ભિખારી થવું પડ્યું. પ્રભુ આપ બતાવો. ત્યારે ભગવાન કહે છે કે આ સત્યરથ રાજા જે હતો એ પૂર્વજન્મમાં રાજા હતો, અને એ જન્મમાં પાંડ્ય રાજા હતો. પાંડ્ય વંશનો એ રાજા હતો અને મારો ભક્ત હતો. પાંડ્ય રાજાના જન્મમાં પણ એ મારી ભક્તિ કરતો હતો. એકવાર સાંજે શિવરાત્રિનો પર્વ હતો, પ્રદોષનો સમય હતો, સાંજનો સમય હતો, 13નો દિવસ. સાંજે પાંડ્ય રાજા મારી પૂજા કરતો હતો, પણ જ્યાં પૂજા ચાલુ હતી ત્યારે એનો એક મંત્રી એના એક શત્રુ રાજાને પકડીને, એના એક સામંત ખંડિયા રાજાની જે ખંડિયો રાજા, જે સામંત રાજા આ પાંડ્ય રાજાની સાથે શત્રુતા રાખતો હતો, દુશ્મનાવટ રાખતો હતો, એને પકડીને આ પાંડ્ય રાજાનો મંત્રી આ પાંડ્ય રાજાની સામે લઈ આવ્યો છે. ત્યારે કાંઈ પણ વિચાર કર્યા વગર, હજી પૂજા અધૂરી હતી, પૂજા પૂરી થઈ નહોતી, ત્યાં જ આ પાંડ્ય રાજાએ પૂજામાંથી ઊભા થઈ પૂજા અધૂરી છોડીને એના ખંડિયા રાજાનું મસ્તક કપાવી નાખ્યું છે અને મારી નાખ્યો છે. તો પૂજા અધૂરી છોડી એનું એને પાપ લાગ્યું, શત્રુને મારી નાખ્યું એનું એને પાપ લાગ્યું છે. જે પાપને કારણે આ જન્મમાં પણ એનું રાજ્ય છીનવાઈ ગયું છે. શિવની પૂજા અધૂરી છોડવી નહીં. શિવની પૂજા અધૂરી છોડીને બીજું કોઈ કર્મ કરવું નહીં. આ રાજાએ શિવ પૂજા છોડી આ શત્રુને મારી નાખ્યો અને રાત્રે ભોજન પણ કરી લીધું, કંઈ પણ વિચાર કર્યો નહીં, અને પૂજા અધૂરી છોડીને ખાઈ લીધું, જમી લીધું. એ પાપ પણ એને લાગ્યું છે. એના ફળ રૂપે ભલે આ જન્મમાં એને રાજ્ય મળ્યું હતું, પણ પૂર્વ જન્મનું કર્મ એનું બંધાઈ ગયું, માટે આ જન્મમાં એને શાલ્વ રાજાઓએ મારી નાખ્યો છે. એની જે આ પત્ની હતી એણે પણ પૂર્વ જન્મમાં પાપ કર્યું હતું. એ પોતાની જે બીજી સપત્નીઓ હતી, એના પતિની જે બીજી પત્નીઓ હતી, એમાંથી આ બીજી પત્નીને આ રાણીએ વિષ આપી દીધું, તો ઝેર ખવડાવીને મારી નાખી હતી. એને કારણે એ પાપ એનું બંધાઈ ગયું, અને આ જન્મમાં એ બીજી જે સપત્ની હતી કે જે ઝેર ખાવાથી મૃત્યુ પામી હતી, એ આ જન્મમાં મગર બની છે. અને પૂર્વ જન્મનો ઝેરનો બદલો લેવા માટે એણે આ મગરનો અવતાર લીધો છે. અને જ્યાં આ રાણી પાણી પીવા માટે જાય છે ત્યારે એણે આ રાણીને મારી નાખી છે. કર્મ કોઈને છોડતો નથી. કર્મ બંનેનું ભોગવાઈ ગયું, બાળક અનાથ થયો છે. આ સત્યરથ રાજાનો જે પુત્ર છે એ પૂર્વ જન્મમાં પણ એનો જ પુત્ર હતો. આ એનું કર્મ અધૂરું હતું, એ આ જન્મમાં ભોગવાઈ ગયું છે. અને તારો જે આ પુત્ર છે એ વિધવા બ્રાહ્મણી, એ તારો પુત્ર પણ પૂર્વ જન્મમાં બ્રાહ્મણ હતો, પણ પૂર્વજન્મમાં બ્રાહ્મણ થઈને એણે લોકોની પાસેથી દાન લીધા જ કર્યું, કોઈને દાન કર્યું નહીં.
બ્રાહ્મણનો અવતાર માત્ર દાન લેવા માટે નથી. બ્રાહ્મણોચિત કર્મ કરવું જોઈએ, વેદ પાઠ કરવા જોઈએ, લોકોને ધર્મનું જ્ઞાન આપવું જોઈએ અને જે લોકો પાસેથી આજીવિકા પૂરતું ધન મળી રહે એમાંથી જ જીવન ગુજરાન ચલાવવું જોઈએ. માત્ર દાન લઈ લઈને ભેગું જ ન કરાય. એણે તારા પુત્રે દાન લીધું ઘણું પણ કોઈને દાન આપ્યું નહીં, એટલે આ જન્મમાં પણ એ દરિદ્ર થયો, ભિખારી થયો છે. પણ હે બ્રાહ્મણી, હવે તું ચિંતા ન કર, હવે તમારું બધાયનું કર્મ ભોગવાઈ ગયું છે. આ પુત્રને તો લઈ જા, એને મોટો કર. થોડા સમયમાં જ તમારા જીવનમાં ભાગ્યોદય થશે, તમારું પ્રારબ્ધ બદલાઈ જશે. તમે શિવની ભક્તિ કરો, નિત્ય શિવનું પૂજન કરો, ઓમ નમઃ શિવાયનો જપ કરો અને શિવ પૂજન તમે ક્યારેય છોડતા નહીં. મારા તમને આશીર્વાદ છે કે તમને ઢળક સંપત્તિ પ્રાપ્ત થશે, રાજ્ય પ્રાપ્ત થશે. બ્રાહ્મણી ભગવાન શિવના આશીર્વાદ લઈ એક ચક્ર નગરીની અંદર જાય છે. એક ચક્ર નગરીમાં રહીને એણે પોતાના આ બંને બાળકોને ઉછેરવા માંડ્યા છે, પાલન પોષણ કરે છે. અને શાંડિલ્ય નામના મુનિની પાસે જઈને આ બ્રાહ્મણીએ આ બંને પુત્રોના યજ્ઞોપવિત જનોઈના સંસ્કાર કર્યા અને જનોઈ પહેરાવી છે. અને શાંડિલ્ય મુનિએ એમને જે નિયમ પાળવા માટે બતાવ્યા બધા નિયમો પાળે છે, નિત્ય શિવ પૂજા કરે છે. બંને પુત્રો ધીમે ધીમે મોટા થયા છે. એમાં જે રાજાનો પુત્ર હતો એનું નામ ધર્મગુપ્ત રાખ્યું છે શાંડિલ્ય મુનિએ. એ ધર્મગુપ્ત પુત્ર, રાજાનો પુત્ર, રાજપુત્ર એકવાર નદી કિનારે સ્નાન કરવા માટે ગયો તો નદીના કિનારામાં જે નદીના પટમાં રેતી હતી, એ રેતીમાં જમીનમાં એને કંઈક દેખાણું, એટલે થોડો ખાડો એણે કર્યો. તો ખાડામાંથી એક સુંદર મજાનો ઘડો એને મળી આવ્યો. એ ઘડાની અંદર અદ્ભુત સોના મહોરો ભરેલી હતી, અઢળક ધન સંપત્તિ ઘડાની અંદર ભરેલી હતી. અચાનક આ રીતે એને ધન પ્રાપ્ત થયું, સંપત્તિ પ્રાપ્ત થઈ, લક્ષ્મી પ્રાપ્ત થઈ. શિવનું ભજન એણે કર્યું ને તો શિવ ક્યારે કઈ રીતે આપી દે છે કંઈ કહેવાતું નથી. કોઈને કોઈ રૂપે શિવ પોતાના ભક્તને આપે જ છે. શિવ કોઈને દરિદ્ર રહેવા દેતા નથી. શિવનું ભજન કરવા વાળો ક્યારેય દરિદ્ર રહેતો નથી. શિવનો ભક્ત તો દાતા બની જાય છે, ઉદાર બની જાય છે. ભગવાન શિવે આ બાળકને ધનનો સોના મહોરોનો ઘડો આ રીતે પ્રાપ્ત કરાવ્યો છે. ઘડો લઈને આ ધર્મગુપ્ત ઘરે આવ્યો છે. એને માતાને પણ આનંદ થયો કે ભગવાન શિવ કેટલા કૃપાળુ બન્યા. આવી રીતે અચાનક આપણને ધન પ્રાપ્ત થયું. પછી એ ધર્મગુપ્ત જે રાજાનો પુત્ર છે એકવાર જંગલમાં વનવિહાર કરવા માટે ગયો. ત્યાં એને ગંધર્વની કન્યા મળી છે. ગંધર્વ પણ એનો પિતા એની સાથી હતો. એ કન્યાએ આ રાજપુત્રને ઓળખી લીધો કે મને મારા પિતાએ જે રાજપુત્રની વાત કરી હતી આ જ છે, મારે એની સાથે વિવાહ કરવાનો છે. એ ગંધર્વ કન્યા એ આ ધર્મગુપ્તને પતિ તરીકે પસંદ કર્યા છે. એ ગંધર્વે એ બંનેનો વિવાહ ત્યાં કરાવ્યો છે. બ્રાહ્મણીને બોલાવીને વિધિવત એનો વિવાહ લગ્ન સંસ્કાર કરાવ્યો છે. ધર્મગુપ્તની પત્ની બની છે આ ગંધર્વ કન્યા. અને ગંધર્વ તો રાજા હતો ગંધર્વોનો. એની પાસે અઢળક સૈન્ય હતું, સંપત્તિ હતી, શસ્ત્રો અસ્ત્રો હતા. એણે સહાય કરી છે આ ધર્મગુપ્તને કે બેટા આ શસ્ત્રો તો લઈ જા, અમારું સૈન્ય તો લઈ જા, અને તારા પિતાનું જે રાજ્ય શાલ્વ રાજાઓ ભોગવી રહ્યા છે, વિદર્ભ રાજ્ય, એ રાજ્ય તું મેળવી લે. શત્રુઓ પર ચડાઈ કરી એને ભગાડી મૂક અને તું યુદ્ધમાં વિજય મેળવીને તારું રાજ્ય તું પોતે ભોગવ. પોતાના સસરા આ ગંધર્વ રાજાની સહાયથી ધર્મગુપ્ત રાજ્ય પોતાનું પાછું મેળવે છે. અને વિદર્ભ નગરીમાં પછી વર્ષો સુધી એ અનેક ભોગ ભોગવીને ભગવાન શિવની ભક્તિ કરીને પછી ભગવાન શિવના ધામની અંદર જાય છે. આ રીતે ભગવાન શિવનો જે ભિક્ષુક અવતાર પેલી બ્રાહ્મણીને
પ્રેરણા કરવા માટે કે આ બાળકને તારે ઉછેરવાનું છે એ કહેવા માટે ભગવાન શિવ એક ભિક્ષુવર્ય બન્યા હતા. એ અવતારની કથા અહીંયા 31મા અધ્યાયની અંદર બતાવી છે. 32મા અધ્યાયની અંદર ભગવાન શિવનો સુરેશ્વર અવતાર. સુર એટલે દેવતાની, સુરોના ઈશ્વર એટલે સુરેશ્વર. દેવતાઓના ઈશ્વર કોણ? દેવતાઓના રાજા કોણ? ઇન્દ્ર. ભગવાન શિવ ઇન્દ્ર બન્યા હતા. પોતાના ભક્તની પરીક્ષા કરવા માટે એની કથા નંદીશ્વર અહીં કહી રહ્યા છે. કથા ઉપમન્યુ નામના ભક્તની છે. ઉપમન્યુનું નામ આપણે સાંભળેલું છે. ઉપમન્યુ મુનિ એ વ્યાઘ્રપાદના પુત્ર છે. વ્યાઘ્રપાદ પણ મહાન શિવના ભક્ત થઈ ગયા છે. એમને પણ ભગવાન શિવે પ્રસન્ન થઈને વાઘના પગ આપ્યા હતા, એટલે એનું નામ વ્યાઘ્રપાદ પડ્યું હતું. મહાન યોગી થયા, મહાન ત્યાગી થયા વ્યાઘ્રપાદ. એમને તો સંસારમાં પડવું જ નહોતું, પણ બીજા અન્ય ઋષિઓ મુનિઓએ પ્રેરણા કરી માટે એમણે વિવાહ કર્યો. થોડો સમય ગૃહસ્થાશ્રમ ભોગવીને પછી વ્યાઘ્રપાદ વનની અંદર તપશ્ચર્યા કરવા માટે જતા રહ્યા. એ વ્યાઘ્રપાદના પુત્ર થયા આ ઉપમન્યુ. ઉપમન્યુ 5 વર્ષનો બાળક હતો. ત્યારે એના મામાની ઘરે એકવાર એ ગયો અને એના મામા બહુ સંપત્તિવાળા હતા અને એને ઘરે ઘણી ગાયો હતી. મામાએ એને ઉપમન્યુને દૂધ પાયું. દૂધ પીધું, દૂધ મીઠું લાગ્યું. નાનો બાળક છે ઉપમન્યુ, અને દૂધ એને મીઠું લાગ્યું તો ઘરે પાછો આવ્યો એટલે એની માને વાત કરી કે મારે દૂધ પીવું છે, મને દૂધ પીવરાવો. મારા મામાને ઘરે મેં દૂધ પીધું, મારે એવું જ દૂધ પીવું છે. એની મા એને કહે છે કે બેટા, આપણે તો ગરીબ બ્રાહ્મણ છીએ, આપણી પાસે કોઈ ગાયો નથી, આપણી પાસે કોઈ ધન નથી, આપણે તો સામાન્ય માણસો છે. બેટા તું દૂધની જીદ ન કર, આપણી પાસે દૂધ નથી, હું તને ક્યાંથી લાવી દઉં. પણ બાળહઠ કહેવાય, એ હઠ કરે પૂરી કરવી પડે. રડવા માંડ્યો છે ઉપમન્યુ કે નહીં તો મને દૂધ લાવી જ દે, એ સિવાય બીજું કંઈ ખાઈશ ને પીશ નહીં. ઉપમન્યુ રડે છે, જીદ છોડતો નથી. એટલે માતાએ એને સમજાવવા માટે, એને મનાવવા માટે રસોડામાં જઈ થોડાક જે અનાજના દાણા એ વીણી આવી હતી, એ દાણાને પીસી નાખ્યા, એનો લોટ બનાવ્યો. એ લોટને વાટકીમાં નાખી, એમાં પાણી નાખ્યું, ઘોળી નાખ્યું, દૂધ જેવું બનાવી અને વાટક્યો ઉપમન્યુને આપ્યો. લે બેટા, દૂધ પી લે. ઉપમન્યુને તો દૂધના સ્વાદની ખબર હતી, દૂધ કેવું હોય. જ્યાં એને મોઢે માંડ્યો એટલે સ્વાદનો ખ્યાલ આવી ગયો કે આ દૂધ નથી, એટલે વાટક્યો એને છોડી દીધો. નહીં માં, આ દૂધ નથી, મારે દૂધ પીવું છે. આ તું મને કંઈક બીજું પીવરાવી રહી છો, મારે આ નથી પીવું, મારે દૂધ જ પીવું છે. ત્યારે એની માં એ ઉપમન્યુને છાનો રાખે છે. એની આંખમાં આંસુ આવી ગયા છે. બેટાને ગોદમાં બેસાડી એની આંખમાંથી આંસુ લૂછી નાખ્યા છે અને કહે છે કે બેટા, આપણે ગરીબ છીએ, આપણે પૂર્વજન્મની અંદર કંઈ શિવનું ભજન કર્યું નહીં હોય, કંઈ શિવને માટે નૈવેદ્ય ધર્યું નહીં હોય, ભગવાન શિવને કંઈ ધરાવ્યું નહીં હોય ભોગ, એટલે આ જન્મમાં આપણને કંઈ ખાવાનું મળ્યું નથી. આપણે ગરીબ છીએ, ભૂખ્યા છીએ. રોજનું કરીને હું તને જમાડું છું, હું તને દૂધ નહીં આપી શકું બેટા, આ નક્કી વાત છે. પણ જો તારે દૂધ પીવું હોય તો તું શિવની પાસે જા, શિવ બધું આપે છે. શિવ તો દૂધ નહીં, શિવ તો અમૃત પણ આપે છે. શિવ દૂધનો ભંડાર આપે છે. બેટા, તું શિવનું ભજન કર, શિવનું તપ કર, એ શિવની પાસે તું દૂધ માગ તો શિવ તને દૂધ આપશે, હું તને દૂધ નહીં આપી શકું બેટા. ઉપમન્યુ પણ કોઈ સામાન્ય બાળક નહોતા. પૂર્વજન્મની અંદર એમણે શિવનું મહાન તપ કર્યું હતું, પણ કંઈક યોગ અધૂરો રહી ગયેલો, એટલે એને નવો જન્મ લેવો પડ્યો. પૂર્વજન્મની એની સ્મૃતિ જાગૃત થઈ ગઈ, એની સાધના જાગૃત થઈ ગઈ. ભગવાન શિવનું નામ એની માતાના મુખેથી સાંભળ્યું, એટલે ઉપમન્યુને ભગવાન શિવની પ્રાપ્તિ કરવાનો નિશ્ચય થયો છે કે માં,
તું શિવનું નામ કહે છો, શિવનું ભજન કરવાનું મને કહે છો, તો હું નક્કી ભજન કરીશ. શિવ જગતમાં જો છે, જો શિવનું અસ્તિત્વ છે, ભલે શિવ ગમે ત્યાં હોય, હું શિવને મેળવીને જ રહીશ. હું એવું તપ કરીશ, એવી સાધના કરીશ, એવા જપ કરીશ કે ભગવાન શિવને આવવું પડશે, શિવને મને દર્શન આપવા પડશે. માં તું મને અત્યારે જ આજ્ઞા દે, હું વનમાં જઈને કઠિન તપ કરું છું અને શિવની પ્રાપ્તિ જ્યાં સુધી મને નહીં થાય ત્યાં સુધી હું ઘરે પાછો નહીં આવું. નાનકડો બાળક છે, વિચાર તો કરો, ધન્ય છે ઉપમન્યુને. નાની ઉંમરમાં એણે ભગવાન શિવની પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય કરી લીધો છે. એની માતાને કહે છે કે તું મને આજ્ઞા દે. એની માતાને પણ ધન્યવાદ દેવા પડે કે પોતાના એકના એક લાડક્યા દીકરાને ભગવાન શિવનું તપ કરવા માટે જંગલમાં એ મૂકી રહી છે, જંગલમાં જવાની આજ્ઞા આપે છે. બેટા જા, મારા આશીર્વાદ તારી સાથે છે. ભગવાન શિવ તારું રક્ષણ કરશે, ભગવાન શિવ તને દર્શન આપશે, શિવ તારું ધ્યાન રાખશે. ઉપમન્યુ માતાની વંદન કરી, માતાની પરિક્રમા કરી, ત્યાંથી વિદાય લે છે. જતી વખતે માની આંખમાં પણ આંસુ આવે છે. મારા બાળકનું ભગવાન ધ્યાન રાખે. માં છે ને, માનું હૃદય કરુણાળ હોય, પ્રેમાળ, માની અંદર મમતા હોય છે. પણ શિવનું ભજન કરવા માટે દીકરો જાય છે ને, તો આથી વધારે સારું શું કહેવાય. એટલે માતાએ રાજી ખુશીથી ઉપમન્યુને રજા આપી છે. પણ મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે કે મહાદેવ, મારા આ નાનકડા બાળકનું આપ રક્ષણ કરજો. મહાદેવ, આપ એનું ધ્યાન રાખજો, આપ એને વધારે કષ્ટ પડવા દેતા નહીં, આપ જલ્દી આવીને એને દર્શન આપજો. ઉપમન્યુ ગયા છે. ઉપમન્યુ હિમાલય પર્વત ઉપર ગયા છે અને ત્યાં જઈને તેણે પોતાનું ચિત્ત એકાગ્ર કર્યું છે. એકાંત સ્થાનની અંદર એણે વાસ કર્યો છે. 8 ઈંટો ભેગી કરીને એક નાનકડી દેરી જેવું સ્થાન, એક ગોખલા જેવું બનાવ્યું છે. ઉપમન્યુએ, નાનકડો બાળક, એને બીજી શું ખબર પડે. ભગવાનનું મંદિર તો ક્યાંથી હોય. એટલે ઈંટ જેવા નાના નાના પથ્થર 8 ભેગા કર્યા છે અને એને પરસ્પર આમ ગોઠવી દીધા છે અને મંદિર જેવું બનાવ્યું છે. અને એ ગોખલાની અંદર માટીનું પાર્થિવ લિંગ બનાવીને ઉપમન્યુએ એને સ્થાપ્યું છે. અમારા મહાદેવ છે, અમારો મહાદેવનું લિંગ છે, એમ નક્કી કરી ભગવાનની ઉપર એણે વનના પત્ર અને પુષ્પો ચડાવીને મહાદેવની પૂજા કરી છે. બીજું તો કાંઈ એની આવડતું હતું નહીં. નાનકડો બાળક છે, 5 વર્ષ જેટલી ઉંમર છે. બીજા કોઈ મંત્રો એને આવડતા નહોતા. એની માતાની પાસેથી ઓમ નમઃ શિવાય મંત્ર એ શીખ્યો હતો. ઓમ નમઃ શિવાય મંત્ર એને આવડતો હતો. ભગવાન શિવનું આ ઓમ નમઃ શિવાય મંત્રથી પૂજન કરે છે અને તપ કરે છે. પૂજન કરીને પછી ભગવાન શિવના સતત ઓમ નમઃ શિવાય મંત્રનો એ જપ કરે છે. મહાદેવની પાસે ધ્યાનમાં બેસે છે. ક્યારેક ભગવાનની પાસે રડે છે. મહાદેવ, હું આપનો નાનકડો બાળક, આપ સિવાય હવે જગતમાં મારું બીજું કોઈ નથી. પ્રભુ, આપ મને શીઘ્ર દર્શન આપો. એકાગ્ર ચિત્ત થઈને પછી ધ્યાનમાં એવો બેસી જાય છે. કેમ કે પૂર્વજન્મનું એનું ભજન ખૂબ હતું, ખૂબ સાધના એણે કરી હતી. એટલે એ સાધના તો એની સાથે હતી જ, એનું ચિત્ત શુદ્ધ જ હતું. માત્ર તરણાડો ડુંગર હતો, થોડુંક ભજન બાકી હતું. એ અત્યારે પૂર્ણ કરી રહ્યા છે ઉપમન્યુ. ભગવાન શિવનું અખંડ ધ્યાન કરે છે. ધીમે ધીમે આહાર પણ બધો છોડી દીધો છે. નિરાહાર રહીને ભગવાન સાંબ સદાશિવનું એણે ધ્યાન કર્યું છે, પૂજન કર્યું છે, તપ કર્યું છે. નાનકડા બાળકના આવા કઠિન તપથી બધાય દેવતાઓ બળવા માંડ્યા. હાહાકાર થઈ ગયો. એક નાનકડો ફૂલ જેવો બાળક ભગવાન શિવની માટે આવું આકરું તપ કરે છે. ભગવાનની પાસે ગયા છે દેવતાઓ, મહાદેવ જલ્દી જાઓ. કોઈ બાળક આપને ઉદ્દેશ્યને આપના માટે તપ કરી રહ્યો છે અને આ તપના તેજ તમે બળી રહ્યા છે. મહાદેવ જલ્દી એને જે જોતું હોય એ આપી દો. ભગવાન શિવ
બધા દેવતાઓને કહે છે કે તમે તમારા સ્થાને જાઓ, હું એ મારા ભક્ત, એ મારા બાળક ઉપમન્યુને હું દર્શન આપીશ, એની ઈચ્છા હું પૂરી કરીશ. દેવતાઓ ગયા છે. ભગવાન મહાદેવે ઉપમન્યુની પરીક્ષા માટે નિશ્ચય કર્યો છે કે હું એની પરીક્ષા કરું. માટે મહાદેવ ઇન્દ્ર બન્યા છે, મા પાર્વતી ઇન્દ્રાણી બન્યા છે, ને ભગવાનનું વાહન જે પોઠીઓ નંદી છે એ ઐરાવત હાથી બન્યો છે. ઇન્દ્ર અને ઇન્દ્રાણી ઐરાવત હાથી ઉપર બેસીને ઉપમન્યુ જ્યાં રહે છે હિમાલય પર્વત ઉપર, ત્યાં ભગવાન આવ્યા છે. ઉપમન્યુ તો ભગવાન શિવના ધ્યાનની અંદર સ્થિર બેઠા છે. ભગવાન ઇન્દ્ર સ્વરૂપ મહાદેવે ઉપમન્યુને જગાડ્યો છે કે બેટા જાગ, હું તારા તપથી પ્રસન્ન થયો છું, હું તને દર્શન આપવા માટે આવ્યો છું, આંખ ખોલ. ત્યારે એ ઉપમન્યુએ ભગવાન ઇન્દ્ર સ્વરૂપ મહાદેવને જોવે છે આંખ ખોલીને, વંદન પણ કરે છે. ત્યારે ભગવાન કહે છે કે બેટા, હું સ્વર્ગનો રાજા ઇન્દ્ર છું અને તને વરદાન દેવા આવ્યો છું. તારે દૂધ પીવું છે ને? તારે શું જોઈએ દૂધ છે? બીજું બધું તને આપું છે, દૂધ પણ આપીશ. તારે જે જમવું હોય, ખાવું હોય, પીવું હોય, તું સ્વર્ગમાં આવ, મારી સાથે ચાલ, હું તને જે ખાવું પીવું હોય ત્યારે બધું હું તને આપવા તૈયાર છું. ત્યારે ઉપમન્યુ એ ઇન્દ્રની પાસે કરબદ્ધ થઈને વંદન કરીને કહે છે કે હું તો ભગવાન શિવની ભક્તિ માગું છું, આપની પાસેથી હું કાંઈ ઈચ્છતો નથી, હું તો શિવનો ભક્ત છું, હું માગીશ તો શિવની પાસે જ માગીશ. આ હાથ શિવ સિવાય બીજા કોઈની આગળ લાંબા નહીં થાય. હું કોઈની પાસે હાથ લંબાવીને માગીશ નહીં કે તમે મને આપો, હું તો શિવનો દાસ છું. કદાચ શિવ મને દર્શન ન આપે, શિવ મને કાંઈ ન આપે તો પણ મને મંજૂર છે, પણ શિવ સિવાય હું બીજા કોઈની પાસેથી યાચના નહીં કરું, માગીશ નહીં કે તમે મને આપો. ઇન્દ્ર દેવતા કહે છે કે ઉપમન્યુ, તું શિવની ભક્તિ કરે છો? તું હજી બાળક છો, તને કંઈ ખબર નથી. શિવ તો બહુ સામાન્ય દેવ છે, શિવની પાસે જ કાંઈ નથી. શિવને તો બધાય દેવતાઓની જાતિમાંથી બહાર મૂકી દીધા છે. ખોપરીઓની માળા પહેરે છે, એ પિશાચ રૂપ થયા છે, એ તો નિર્ગુણ છે, સ્મશાનમાં રહે છે. તો એની ભક્તિ ગમે એટલી કરીશ, એની પાસેથી તને કંઈ મળવાનું નથી. એ શિવને તું છોડી દે. દેવતાઓનો રાજા તો હું છું, હું જ સ્વર્ગનો સમ્રાટ છું. તું મારી પાસે આવ, મારી ભક્તિ કર, મારી પાસે તું માગ, હું તને બધું આપીશ. ઉપમન્યુને ક્રોધ ચડ્યો છે કે મારા મહાદેવની નિંદા એ તો ભયંકર પાપ. ઉપમન્યુથી નિંદા સહન થઈ નથી. ઉપમન્યુ એ ઇન્દ્ર દેવતાને કહે છે કે તમે શિવને સામાન્ય દેવ જાણો છો, પણ તમને ખ્યાલ નથી કે શિવ કોણ છે. એ શિવની પાસેથી જ તમને બધાય દેવોને દેવત્વ મળ્યું. તમને ઇન્દ્ર કોણે બનાવ્યા? બ્રહ્માને બ્રહ્મા કોણે બનાવ્યા? વિષ્ણુને વિષ્ણુ કોણે બનાવ્યા? રુદ્રને રુદ્ર કોણે બનાવ્યા? તમને બધાને દેવત્વ તો ભગવાન શિવે આપ્યું છે. એ શિવથી શ્રેષ્ઠ બીજો કોઈ તત્વ છે જ નહીં. હે ઇન્દ્ર દેવતા, આજે મારા પણ કંઈક પાપ હશે જેથી મારે શિવની નિંદા સાંભળવી પડી છે. મને એમ લાગે છે કે મારા તપમાંથી તમે મને ભ્રષ્ટ કરવા માટે આવ્યા છો, મને વિઘ્ન નાખવા માટે તમે અહીં આવ્યા છો, માટે તમે શિવની નિંદા કરો છો. પણ શિવની નિંદા સાંભળવાથી મને પાપ લાગ્યું છે, એટલે મારા આ શરીરનો હું નાશ કરીશ, અગ્નિ પ્રગટાવીને એમાં હું બળી મરીશ, પણ હું તમને પણ નહીં છોડું, હું તમને પણ બાળીને ભસ્મ કરી દઈશ. ઉપમન્યુએ ઇન્દ્રને બાળીને ભસ્મ કરવા માટે ભસ્મનો ગોળો ઉઠાવ્યો છે. એની પાસે ભસ્મ એની માતાએ આપેલી હતી. ભસ્મનો ગોળો લઈને એને અઘોર મંત્રથી અભિમંત્રિત કરીને ઉપમન્યુ બાળક એ ઇન્દ્ર દેવતાની ઉપર એક ભસ્મ ફેંકે છે. પણ આ તો ઇન્દ્ર ન હતા, તો સાક્ષાત દેવોના દેવ મહાદેવ હતા. મહાદેવ પોતાના મૂળ રૂપે પ્રગટ થઈ ગયા છે.
માતાજી ઇન્દ્રાણીજી હતા એ પાર્વતી બની ગયા છે. ઐરાવત માંથી નંદી પોઠિયા થઈ ગયા છે, ભગવાનનું વાહન બની ગયા છે. અને એ નંદીએ ઉપમન્યુએ છોડેલો ભસ્મનો ગોળો મોઢામાં પકડી લીધો છે. ઉપમન્યુ તો આંખ બંધ કરીને રડે છે, કેમ કે શિવની નિંદા સાંભળવાથી એના અંદરની અંદર ભયંકર દુઃખ થયું છે. રડી રહ્યો છે, આંખ બંધ છે. એને ખ્યાલ નથી કે ભગવાન પ્રગટ ત્યાં છે. પણ મહાદેવે પોતાનો પ્રેમ ભરેલો હસ્ત, વરદ હસ્ત ઉપમન્યુના મસ્તક પર મૂકી દીધો. બેટા ઉપમન્યુ, તું શું કામ રડે છું? તું જો, હું જ આવ્યો છું તને દર્શન આપવા માટે. બેટા તું શાંત થઈ જા. ઉપમન્યુ જે આંખ ખોલે છે ત્યાં તો સાક્ષાત પોતાની જે ઈચ્છાથી પૂર્ણ થઈ ગઈ દેવાધિદેવ મહાદેવ સાક્ષાત ઊભા છે. માં પાર્વતી સાક્ષાત સમય પ્રગટ છે. એના મસ્તક પર હાથ ફેરવે છે. ઉપમન્યુ તો ભગવાનના ચરણોમાં ઢળી પડે છે. ભગવાને તો ઉપમન્યુને તેડી લીધો. નાનકડો બાળક છે. ભગવાન એની ગોદની અંદર બેસાડી દીધો. જેમ ગણપતિની ગોદમાં બેસાડે, જેમ કાર્તિકને ગોદમાં બેસાડે, મહાદેવે એમ ઉપમન્યુને પણ ગોદમાં બેસાડી લીધા. એના મસ્તક પર પ્રેમથી હાથ ફેર્યો. બેટા તારે શું જોઈએ? તારે દૂધ પીવું છે? દૂધના કેટલાય દરિયા, ઘણા બધા દરિયા, ભગવાને આખા દૂધના મોજા ઉછળતા હોય એવા દરિયા ઉપમન્યુને દેખાડ્યા. બેટા પી લે, તારે જેટલું દૂધ પીવું હોય એટલું પી લે. માલપુડાના મેવા મિષ્ટાનના મોટા મોટા પર્વતો બનાવીને દેખાડ્યા છે મહાદેવે. બેટા જેટલું તારે જમવું હોય જમી લે. પણ ઉપમન્યુ તો ભગવાન શિવની ભક્તિ કરીને શુદ્ધ અંતઃકરણવાળા બની ગયા છે. એના અંતરની અંદર હવે કોઈ સ્વાદનો શોખ નથી. કાંઈ એને જમવું નથી, કાંઈ ખાવું નથી, કાંઈ પીવું નથી. એની બધી ઈચ્છાઓ શાંત થઈ ગઈ. શિવનું ભજન કરતાં કરતાં એની બધી કામના નષ્ટ થઈ ગઈ છે. કોઈ ખાવા પીવાની ઈચ્છા રહી નથી. ભગવાનની પાસે કહે છે કે મહાદેવ, મારે આપની પાસેથી બીજું કાંઈ જોતું નથી. મહાદેવ, આપ સાક્ષાત મને મળી ગયા, મારે બીજું શું જોઈએ? ભગવાનને વંદન કરે છે. ભગવાન એના મસ્તક પર હાથ મૂક્યો ત્યાં તો એની બધી વિદ્યાઓ પ્રાપ્ત થઈ ગઈ છે ઉપમન્યુને. એને કાંઈ વેદો ભણવા જવા પડ્યા નહીં, ગુરુકુળમાં ગુરુજીની પાસે જવું પડ્યું નહીં. તમામ શાસ્ત્રો વેદોનું જ્ઞાન ઉપમન્યુને ભગવાન શિવની કૃપાથી પ્રાપ્ત થઈ ગયું છે. અદ્ભુત સ્તુતિ ઉપમન્યુ ભગવાન શિવની કરે છે. જય શંકર પાર્વતી પતે. ભગવાન શિવની ખૂબ સુંદર સ્તુતિ બનાવી છે, સ્તોત્ર બનાવ્યો છે. અને ભગવાન શિવ એના ઉપર પ્રસન્ન થયા. બોલ બેટા, તારે શું વરદાન જોઈએ? ભગવાનની પાસે ઉપમન્યુ માગે છે કે પ્રભુ, મને આપનો પુત્ર બનાવો અને કાયમને માટે આપનું સાનિધ્ય મને આપો. ભગવાન શિવે એને કાયમી કુમાર પદ આપ્યું છે. બેટા, હું તને કાયમી કુમાર પદ આપું છું, તું મારો પુત્ર જ છે. માં પાર્વતીને પણ મહાદેવ કહે છે કે લ્યો પાર્વતી, આ તમારો જ દીકરો છે, તમે જ આને પાળો, આને પોષો, તમે એનું ધ્યાન રાખો, તમારે જ એને મોટો કરવાનો છે. આ તમારો બાળક છે. જેમ ગણપતિ તમારા પુત્ર, કાર્તિક તમારા પુત્ર, એમ ઉપમન્યુ તમારા પુત્ર છે. ભગવાન શિવે એને અમર પદ આપ્યું છે કે હે ઉપમન્યુ, હું તને અમર બનાવી દઉં છું અને કાયમી તમે મારા ગણ બનશો. હે ઉપમન્યુ, આ જગદંબા તમારી માતા છે. તમને વૃદ્ધાવસ્થા નહીં આવે, તમારું મૃત્યુ નહીં થાય, તમને જીવનમાં કોઈ દુઃખ નહીં આવે. તમે યશસ્વી, શ્રેષ્ઠ, તેજવાળા, દિવ્ય જ્ઞાનવાળા અને મહાન સમર્થ થશો. બેટા, અહીં તારો આશ્રમ બનાવ. હું આ આશ્રમની અંદર કાયમ માટે વાસ કરીશ. જ્યારે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે હું તને દર્શન આપવા માટે આવીશ. ભગવાન શિવે એની પાશુપત વ્રતનું ખરું જ્ઞાન આપ્યું છે. યોગ, ઉત્તમ વક્તાપણું, સામર્થ્ય અને પોતાનું પદ પણ ઉપમન્યુને આપ્યું છે. ભગવાન શિવે આ રીતે ઉપમન્યુને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા છે અને કાયમી કુમાર પદ આપી, કાયમી અમરપણું એને આપી. પછી ભગવાન કહે છે કે બેટા ઉપમન્યુ, તું કૃષ્ણ ભગવાનનો પણ ગુરુ થઈશ. કૃષ્ણ ભગવાન
અહીંયા આવશે, તારા આશ્રમની અંદર આવશે, તારી પાસે મંત્ર દીક્ષા માંગશે, તું એને મંત્ર આપીશ ને તારી પાસેથી મંત્ર મેળવીને એ મારું તપ કરશે. આવું મોટું પદ હું તને આપું છું. ભગવાન શિવ આ રીતે અખૂટ ઐશ્વર્ય, અવિનાશી બ્રહ્મ વિદ્યા, શ્રેષ્ઠ સમૃદ્ધિ આ બધું આપીને ભગવાન ત્યાંથી અંતર્ધાન થયા છે. ઉપમન્યુ ભગવાન શિવના મહાન ભક્ત થયા છે, ઋષિ થયા છે. ઉપમન્યુ એના આશ્રમની અંદર અનેક ઋષિ બાળકોને ભણાવે છે. હિમાલયમાં એમનો આશ્રમ હતો. ભગવાન કૃષ્ણ પણ એમની પાસે ગયા હતા, એમને પુત્ર પ્રાપ્ત કરવા હતા. એટલે જાંબવતી એમની જે રાણી હતી, કૃષ્ણ ભગવાનના રાણી, એમણે એને મોકલ્યા હતા. રૂક્મિણીએ પણ મોકલ્યા હતા કે આપણને શ્રેષ્ઠ પુત્રો પ્રાપ્ત થાય એટલે તમે શિવનું ભજન કરો, શિવનું તપ કરો. કૃષ્ણ ભગવાન પુત્ર પ્રાપ્તિના ઉદ્દેશથી ઉપમન્યુ ઋષિના આશ્રમમાં આવી એમની પાસેથી મંત્ર દીક્ષા ગ્રહણ કરે છે. શિવનું તત્વજ્ઞાન ઉપમન્યુએ કૃષ્ણ ભગવાનને આપ્યું છે. કૃષ્ણ ભગવાને તપ કર્યો, ભગવાન શિવ એના પર પણ પ્રસન્ન થયા છે. આ રીતે ભગવાન મહાદેવ ઉપમન્યુની ઉપર કૃપા કરવા માટે, એની પરીક્ષા કરવા માટે ઇન્દ્ર બન્યા હતા, સુરેશ્વર બન્યા હતા. એ સુરેશ્વર નામનો અવતાર અહીં 32મા અધ્યાયની અંદર બતાવ્યો છે. 33મા અધ્યાયની અંદર ભગવાન શિવનો જટિલ બ્રહ્મચારી અવતાર. માં પાર્વતી જ્યારે તપ કરતા હતા ત્યારે એમની પરીક્ષા કરવા માટે ભગવાન મહાદેવ જે પેલા વૃદ્ધ જટિલ બ્રહ્મચારી બનીને ત્યાં આવ્યા હતા અને પોતાની નિંદા ભગવાને પોતે જ કરી હતી. અને પાર્વતીને તપમાંથી ચલિત કરવા માટે જે ભગવાન શિવની નિંદા કરી હતી કે શિવ તો આવા છે, શિવ તેવા છે, તું શિવની ભક્તિ છોડી દે, આવા અનેક વચનોથી પાર્વતીના તપની પરીક્ષા ભગવાને કરી હતી. એ જે જટિલ બ્રહ્મચારી એ ભગવાન શિવ જ હતા, એ શિવનો જ અવતાર અહીં 33મા અધ્યાયની અંદર વર્ણવ્યો છે. આ કથા આપણે કરી ચૂક્યા છીએ, માટે પુનઃ એને દોહરાવશું નહીં. આગળ વધી 34મા અધ્યાયમાં ભગવાન શિવ એક નટ એટલે કે નૃત્ય કરવાવાળા સુનર્તક બનીને અવતર્યા હતા. એની પણ કથા આપણે કરી ચૂક્યા છીએ કે માં પાર્વતીએ તપ કરીને પછી મહાદેવને પ્રાપ્ત કર્યા, પ્રસન્ન કર્યા, પ્રગટ કર્યા અને મહાદેવની પાસેથી વરદાનમાં માગ્યું કે હે મહાદેવ, હવે તમે મારા પિતા હિમાલયની પાસે જાઓ અને એમની પાસે જઈને મારી માગણી કરો અને મારા પિતા જો મને તમને આપશે તો પછી આપણો વિવાહ આપણે કરીશું. એટલે ભગવાન શિવની પાસે વરદાન માગ્યું માં પાર્વતીએ કે તમે મારા પિતાની પાસે જઈને મારી માગણી કરો. ત્યારે ભગવાન શિવ એક નાચવાવાળા નૃત્યકાર બનીને હિમાલયના આંગણે જેને ભગવાને ત્યાં નૃત્ય કર્યું હતું, તાંડવ વગેરે વાદ્ય વગાડ્યા હતા, નૃત્ય કર્યું હતું અને પાર્વતીની માગણી કરી હતી. આ કથા પણ આપણે પહેલાં કરી ચૂક્યા છીએ. તો એ નર્તક નટ અવતાર ભગવાન શિવનો અહીં 34મા અધ્યાયની અંદર વર્ણવ્યો છે. 35મા અધ્યાયની અંદર ભગવાન શિવ એક સાધુ વૈષ્ણવ બ્રાહ્મણ બનીને હિમાલયની પરીક્ષા કરવા માટે ગયા હતા. આની કથા પણ આપણે કરી ચૂક્યા છીએ કે જ્યારે દેવતાઓએ ભગવાનને કીધું કે તમે જાઓ હિમાલયની પરીક્ષા કરો, હિમાલય એની દીકરી પાર્વતી તમને આપવા માગે છે કે નહીં, એની તમે પરીક્ષા કરો. ત્યારે ભગવાન શિવ એક વૈષ્ણવ બ્રાહ્મણ બનીને હિમાલયના મહેલમાં આવે છે. હિમાલયની સભામાં આવીને હિમાલયને ભ્રમિત કરે છે કે હે હિમાલય, આ તારી કન્યા પાર્વતી એને તો શિવને આપીશ ને, કેમ કે શિવની પાસે બીજું કાંઈ છે ને, શિવનું કોઈ કુળ નથી, શિવનું કોઈ સગો વહાલો નથી, શિવની પાસે કાંઈ સંપત્તિ નથી. તારી પાર્વતી રૂપી પુત્રી તો વિષ્ણુ માટે યોગ્ય છે, એનો વિવાહ તો વિષ્ણુ સાથે કરાવ, આ શિવ સાથે એનો સંબંધ યોગ્ય નથી. આવા અનેક વચનો કહીને ભગવાન શિવે હિમાલયને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને એ વખતે હિમાલયની પત્ની મેનકા પણ વિચલિત થઈ ગઈ હતી અને રીસાઈને કોપ ભુવનની અંદર જતી રહી હતી.
તો એ રીતે ભગવાન શિવે સાધુ વૈષ્ણવ બ્રાહ્મણ બનીને હિમાલયની પરીક્ષા કરી હતી. એ પણ શિવનો જ અવતાર અહીં 35મા અધ્યાયની અંદર વર્ણવ્યો છે, જે આપણે પુનઃ દોહરાવશું નહીં. આગળ 36મા અધ્યાયની અંદર ભગવાન શિવનો અશ્વત્થામા અવતાર અહીં વર્ણવ્યો છે. ભગવાન શિવ અશ્વત્થામા બન્યા હતા. આપણને ખ્યાલ છે, મહાભારતની અંદર કથા આવે છે. પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્ય હતા. એ દ્રોણાચાર્ય ભરદ્વાજ ઋષિના પુત્ર હતા. અને ભરદ્વાજ ઋષિએ પણ એ અયોનિજ પુત્ર પ્રાપ્ત કર્યો હતો. એની માતા કોઈ હતી નહીં. ભગવાન શિવની કૃપાથી એને દ્રોણાચાર્ય નામના પુત્ર થયા હતા. અને એ દ્રોણાચાર્ય મહાન બ્રહ્મર્ષિ હતા, છતાંય એમની પાસે ધનુર્વિદ્યા બહુ પ્રખર હતી. ધનુર્વિદ્યા જાણતા હતા. દ્રોણાચાર્ય શૂરવીર હતા અને સર્વશાસ્ત્રોના જાણકાર હતા. એમની કીર્તિ જગતમાં બધે ફેલાયેલી હતી. એની અંદર અદ્ભુત તેજ હતું. બધી વિદ્યાઓમાં વેદાંગમાં એ પારંગત હતા. એ દ્રોણાચાર્યને કોઈ પુત્ર હતો નહીં. એટલે પુત્ર પ્રાપ્ત કરવા માટે અને કૌરવોની સહાય કરે એવો પુત્ર પ્રાપ્ત કરવા માટે દ્રોણાચાર્યે ભગવાન શિવનું ખૂબ મોટું તપ કર્યું હતું. એટલે ભગવાન શિવ એના પર પ્રસન્ન થયા હતા અને એને વરદાન આપ્યું હતું કે હું જ તમારા ઘરે પુત્ર રૂપે અવતરીશ. ત્યારે ભગવાન શિવ એ વરદાનથી વશીભૂત થઈને અશ્વત્થામા બનીને ભગવાન રુદ્રજ એ દ્રોણાચાર્યના પુત્ર તરીકે જન્મ્યા હતા. એ અશ્વત્થામા ભગવાન શિવના જ અવતાર છે. અશ્વત્થામા અવતારમાં પણ ભગવાને ઘણી બધી લીલાઓ કરી હતી. પાંડવોની પરીક્ષા કરી હતી. દિવ્ય અસ્ત્રો વડે ઘણી વાર અર્જુનને પણ ડરાવી દીધો હતો આ અશ્વત્થામાએ. અને એ અશ્વત્થામા આજે પણ ગંગાના કિનારા ઉપર હજી પણ ત્યાં રહ્યા છે. અશ્વત્થામા ચિરંજીવી છે. જે 7 ચિરંજીવીઓ છે, હનુમાનજી, બલિ, વિભીષણ, એમ અશ્વત્થામા પણ ચિરંજીવી છે. આજે પણ એ છે આ પૃથ્વી પર, ગંગાના કિનારા ઉપર રહે છે. અને જ્યારે કોઈ ભક્તો કે કોઈ સાધકો ભજન કરતા હોય, એમને કોઈ સાધનામાં આગળ વધવાનું માર્ગદર્શન જોતું હોય તો અશ્વત્થામા એમને આગળ માર્ગદર્શન પણ કરે છે અને ભક્તિ માર્ગમાં આગળ વધારે છે. ભગવાન શિવનો આ અશ્વત્થામા અવતાર અહીં વર્ણવ્યો છે. 37મા અધ્યાયની અંદર ભગવાન શિવ કિરાત ભીલ સેનાપતિ બનીને અવતર્યા હતા અને અર્જુનની પરીક્ષા કરી હતી. એની કથા અહીં 37મા અધ્યાયથી શરૂ થાય છે. કથા એવી છે કે પાંડવો કૌરવોની સાથે જુગાર રમ્યા હતા. જુગારની અંદર પાંડવો હારી ગયા. 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ એને મળ્યો છે. પાંડવો વનમાં હતાશ, નિરાશ છે, દુઃખી છે અને વારંવાર ચિંતા કરે છે કે હવે કરવું શું. ત્યારે ભગવાન કૃષ્ણનું એમણે સ્મરણ કર્યું છે. ભગવાન કૃષ્ણે પ્રગટ થઈ પાંડવોની પાસે આવીને કહ્યું છે કે બોલો પાંડવો, તમારે શું, તમારા દુઃખનું કારણ શું છે. યુધિષ્ઠિર મહારાજ ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ, અમારા શત્રુઓ ભયંકર છે. અમારું રાજ્ય બધું છીનવાઈ ગયું છે. જંગલમાં અમે સદાય દુઃખી રહીને અહીં તહીં ભટક્યા કરીએ છીએ. પ્રભુ, આપ અમારા દુઃખનો અંત આવે એવો કોઈ ઉપાય બતાવો. દુર્યોધન વગેરે શત્રુઓ અમને આ વનની અંદર પણ શાંતિથી રહેવા દેતા નથી. વારંવાર અનેક લોકોને મોકલીને અમારી પરીક્ષાઓ કરે છે. અમને જ્યાં ત્યાં બધે દુઃખ આપે છે. આપ એવો કોઈ ઉપાય બતાવો કે જેથી મારું આ દુઃખ દૂર થાય. ભગવાન કૃષ્ણ કહે છે કે મહારાજ યુધિષ્ઠિર, દુઃખ હરવાવાળા તો ભગવાન શિવ છે. મને પણ જ્યારે જીવનમાં જ્યારે દુઃખ આવ્યું છે ત્યારે હું પણ શિવનું ભજન કરું છું, શિવનું તપ કરું છું, શિવની ભક્તિ કરું છું. ઉપમન્યુ મુનિની પાસેથી મેં હિમાલય પર્વત ઉપર જઈને ઓમ નમઃ શિવાય મંત્રને દીક્ષા લઈને પછી 7 મહિના સુધી બટુકાચલ પર્વત ઉપર
મેં તપ કર્યું હતું. ભગવાન કૃષ્ણે 2 વખત તપ કર્યા હતા. એક વખત તપ હિમાલયમાં કર્યું હતું, બીજી વખત તપ બટુકાચલ પર્વત ઉપર કર્યું હતું. બટુકાચલ પર્વત એટલે બરડો ડુંગર, જે અત્યારે પોરબંદરની બાજુમાં આવેલો છે. એ બટુકાચલ પર્વત ઉપર ભગવાન આવ્યા હતા કૃષ્ણ દ્વારકાપુરીમાંથી, અને ત્યાં 7 મહિના સુધી એમણે તપ કર્યું હતું. અને એમના તપથી પ્રસન્ન થઈ મહાદેવ ત્યાં બિલ્વેશ્વર મહાદેવ તરીકે આજે પણ બિરાજમાન છે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર મહારાજ, હું પણ શિવનું ભજન કરું છું, તમે પણ શિવનું ભજન કરો. શિવનું ભજન સર્વ દુઃખોનો નાશ કરવા વાળું છે. શિવ તમારું કલ્યાણ કરશે. તમે શિવની સેવા કરો, શિવની પૂજા કરો. આટલું કહીને ભગવાન કૃષ્ણ ત્યાંથી જતા રહ્યા છે. વળી પાંડવોને હજી શાંતિ નથી, હજી દુઃખ મનમાં છે. એટલે ભગવાન કૃષ્ણની સલાહથી એ ભગવાન શિવનું ભજન કરવા માટે તૈયાર તો થયા છે, પણ ભજન કેવી રીતે કરવું એનો ઉપાય મળતો નથી. ત્યારે મહર્ષિ વેદવ્યાસ ત્યાં પધાર્યા છે. મહર્ષિ વેદવ્યાસ પાંડવોની પાસે વનમાં આવ્યા છે. પાંડવોને કહે છે કે હે પાંડવો, તમે શા માટે દુઃખી છો? મહર્ષિ વેદવ્યાસ ભગવાન શિવના મહાન ભક્ત છે. લલાટની અંદર ભસ્મ છે, કંઠમાં રુદ્રાક્ષના આભૂષણો એમણે પહેર્યા છે, મસ્તક ઉપર જટા છે, અને મહર્ષિ વેદવ્યાસજી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી રહ્યા છે. જોતા જ પાંડવોના દુઃખ શાંત થઈ ગયા છે. એમની અંદર શીતળતા મળી છે. વંદન કરે છે મહર્ષિને વેદવ્યાસજીને. પાંડવો કહે છે કે હે મહર્ષિ વેદવ્યાસ, આપના આગમનથી અમને શાંતિ મળી છે, અમારું દુઃખ દૂર થયું છે. હવે આપ અમારા દુઃખને સદાને માટે દૂર કરવા માટેનો ઉપાય બતાવો. મારું દુઃખ કેમ દૂર થાય? મને મારું ગયેલું રાજ્ય પાછું કેમ મળે? શત્રુઓ પરાક્રમી શક્તિશાળી છે, એની સાથે યુદ્ધ અમે કેવી રીતે કરીએ? અમારી પાસે એવી કોઈ શક્તિ નથી, અમારી પાસે એવા કોઈ શસ્ત્રો નથી, અમારી પાસે કોઈ રાજ્ય નથી. આપ ઉપાય બતાવો. ત્યારે વેદવ્યાસજી કહે છે કે હે પાંડવો, હું શિવનું ભજન કરવાનો જ ઉપાય તમને બતાવું છું. તમે શિવનું ભજન કરો, શિવનું તપ કરો. તમારા 5 ભાઈઓમાં અર્જુન છે એ શ્રેષ્ઠ પાંડવ છે. અર્જુન મારા કહ્યા પ્રમાણે તપ કરવા માટે હિમાલય પર્વત ઉપર જાય. ત્યાં રહીને એ હિમાલય પર્વત ઉપર જઈને ઇન્દ્રકીલ પર્વત ત્યાં આવેલો છે હિમાલયની ઉપર, ત્યાં જઈને એ કઠિન તપ કરે. પહેલાં તો એને ઇન્દ્ર દેવતાનું તપ કરવાનું છે. ઇન્દ્ર દેવતા પ્રસન્ન થઈને પછી એને શિવનું તપ કરવાનો આદેશ આપશે. પછી એ અર્જુન શિવનું તપ પ્રારંભ કરે. ભગવાન શિવ એને પ્રસન્ન થશે, એને શસ્ત્રો આપશે, શક્તિ આપશે અને તમારા દુઃખોનો નાશ કરશે. હે પાંડવો, તમે શિવનું ભજન કરો, હું પણ શિવનું જ ભજન કરું છું. તમે સત્ય ધર્મનો આશ્રય કરો છો. તમારા જીવનમાં ઘણી બધી વિપત્તિઓ આવી, સંકટ આવ્યા, પણ છતાંય તમે ધર્મનો ત્યાગ કર્યો નથી. માટે તમે ધર્મરાજ છો. માટે જ મને તમારી ઉપર સ્નેહ છે. ભલે કૌરવો પણ મારા એટલા જ સ્નેહી પુત્રો છે. જેમ તમે મારા પૌત્રો છો, એમ કૌરવો પણ મારા જ પૌત્રો છે, મારા જ વંશમાં જન્મેલા છે. પણ કૌરવો અધર્મ આચરે છે, તમે ધર્મના પક્ષમાં રહ્યા છો. માટે તમે મને વહાલા છો, માટે તમારું હિત હું ઈચ્છું છું, તમારું કલ્યાણ હું ઈચ્છું છું. તમારું કલ્યાણ તમારે કરવું હોય તો તમે શિવનું ભજન કરો. અર્જુનને મહર્ષિ વેદવ્યાસજી પછી મંત્ર દીક્ષા આપે છે. અને મંત્ર દીક્ષા આપીને ઓમ નમઃ શિવાય મંત્રથી એને અભિમંત્રિત કરીને, એને દીક્ષિત કરીને પછી પૂર્વ દિશા તરફ મોકલે છે. ત્યાં જઈને ઇન્દ્રકીલ પર્વત ઉપર અર્જુન જાય છે. ત્યાં એને એક યક્ષ પણ મળે છે. યક્ષની સાથે મિત્રતા કરીને અર્જુન રસ્તામાં
જે મોટા મોટા અસુરો આવ્યા, મોટા મોટા જંગલી જાનવરો આવ્યા, એનો વિનાશ કરતો 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 અર્જુન છેક ઇન્દ્રકીલ પર્વત ઉપર પહોંચી જાય છે. ત્યાં પહોંચીને એણે ઇન્દ્રને ઉદ્દેશીને ભયંકર તપ શરૂ કર્યું છે. અર્જુન મહાન તપસ્વી છે, મહાન ધીરજ છે, એમનો નિશ્ચય દ્રઢ છે. જે રીતે વ્યાસ મહર્ષિએ એને બતાવ્યું હતું એ પ્રમાણે એણે ઇન્દ્રનું તપ કર્યું છે. ઇન્દ્રે પહેલાં તો એની પરીક્ષા કરી અને પછી એને પ્રસન્ન થઈને કહ્યું છે કે હે અર્જુન, તમારી શું ઈચ્છા છે? તમે બતાવો, હું તમારું શું કાર્ય કરું? ત્યારે અર્જુન પોતાની દુઃખની વાત કરે છે કે અમે કૌરવોથી ખૂબ દુઃખી થયા છીએ, આપ અમારા દુઃખનો નાશ થાય એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે ઇન્દ્ર દેવતા કહે છે કે તમે શિવનું ભજન કરો, શિવનું તપ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. શિવ તમારા ઉપર પ્રસન્ન થશે. મારા તમને આશીર્વાદ છે. મારા જે દૂતો છે, મારા જે જાસૂસો છે, એને હું અહીંયા તમારી રક્ષા માટે મૂકતો જ આવું છું. ઇન્દ્ર દેવતાએ અર્જુનની રક્ષા માટે પોતાના જાસૂસો, પોતાના દૂતો ત્યાં મૂક્યા છે, જે અર્જુનનું ધ્યાન રાખે છે. ઇન્દ્ર દેવતા અંતર્ધ્યાન થયા છે. ત્યાંથી પછી અર્જુન ભગવાન શિવનું તપ કરવા માટેનો નિશ્ચય કરે છે. અર્જુન કેવી રીતે ભગવાન શિવનું તપ કરે છે? એ તપની અંદર એને શું એક ભયંકર વિઘ્ન આવ્યું છે અર્જુનને. એ કયું વિઘ્ન આવ્યું? એ વિઘ્નનો નાશ એ કેવી રીતે કરે છે? ભગવાન શિવ આ અર્જુનને એની પરીક્ષા કરવા માટે કેવા રૂપે પ્રગટ થઈને દર્શન આપે છે અને અર્જુનની સાથે ભગવાન શું કરે છે? મહાદેવ એની દિવ્ય કથા નંદીશ્વરજી સનત કુમારોને અને સુતજી, શૌનક વગેરે ઋષિઓને આ દિવ્ય કથા આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર